ટાટ એસ અને ટાટ એચએસ વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષાકીય સજ્જતા જે મુખ્ય પેપર જે છે એમાં ગુણ 20નું જે પૂછાય છે એવા કુલ 5 પ્રશ્નપત્રો મિત્રો આપની સામે અહીં પ્રસ્તુત કરું છું. કોઈને કોઈ સ્વરૂપમાં તમને ઉપયોગમાં આવશે. તો આપ સૌનું શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર ભાવભીનું સ્વાગત કરું છું. દરેક પ્રશ્નની આપણે સમજૂતી સાથે એની ચર્ચા કરીશું. પ્રશ્નપત્ર 1, સૂચવ્યા મુજબ ઉત્તર આપો. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. હવાલે કરી દેવું એટલે સોંપી દેવું. આનો તમારે વાક્યપ્રયોગ કરવાનો છે. જો તમે વાક્યપ્રયોગ નહીં કર્યો હોય તો અડધો માર્ક્સ આપણે કપાઈ જશે. વાક્યપ્રયોગ છે: લોકોએ ચોરને પકડી પોલીસને હવાલે કરી દીધો. ઠરીઠામ બેસવું એટલે કે સ્થિર થઈ જવું. જિંદગીમાં ખૂબ પરિશ્રમ કરી રમેશ ઠરીઠામ બેઠો છે. લોકોએ ચોરને પકડી પોલીસ, અહીં આપણે સને લખીશું. ઠરીઠામ બેસવું એટલે સ્થિર થઈ જવું. વાક્યપ્રયોગ: જિંદગીમાં ખૂબ પરિશ્રમ કરી રમેશ ઠરીઠામ બેઠો છે. કહેવતનો અર્થ આપવાનો છે, એને તારે વાક્યપ્રયોગ કરવાનો નથી. એક તો કારેલું ને પાછું લીમડે ચડ્યું એનો અર્થ બને છે મૂળમાં વાંકું અને વળી બહાનું મળી જવું. ચટમંગની પટ સાદી એટલે કે વિના વિલંબે તરત કામ પૂરું કરવું. સમાસનો વિગ્રહ છે પંચશીલ. પંચ એટલે 5, શીલ એટલે વ્રત, આમ શીલ એટલે ચારિત્ર પણ થાય. 5 વ્રતોનો સમૂહ દ્વિગુ સમાસ થાય. ચણી બોર, ચણી જેવું બોર કર્મધારય સમાસ થાય. જેવું, જેવી, જેવું તે વિગ્રહ થાય તો કર્મધારય સમાસ બને. પ્રશ્ન નંબર 4, નીચે આપેલી પંક્તિઓમાંનો છંદ ઓળખાવો. જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂર માહી વાત. આ જે છંદ જે છે વસંત તિલકામાં છે. વસંત તિલકાને ઓળખવા માટે પહેલું લક્ષણ એ છે અક્ષર સંખ્યા 14. ગણ બંધારણ છે ત, ભ, જ, જ, ગા, ગા. એનો યતિ આવે છે 8મા અક્ષરે. તો મેં 3માં અહીંયા એને ગણને વહેંચી દીધા છે. આપણે બંધારણ જોઈ લઈએ. તો જામી ગઈ તરત ઘોર કરાલ રાત. જા ગુરુ આવે, મી ગુરુ આવે, ગ લઘુ આવે. તો બંધારણ છે તનો અર્થ બને છે તારાજ. પછી ઈ જે છે એ ગુરુ આવે, મોટી છે, આ લઘુ આવે અને લઘુ આવે ભનો અર્થ બને છે ભાનસ. પછી ત લઘુ, ગો લઘુ અને ગો ગુરુ અને ર લઘુ. તો જનો અર્થ બને છે જ ભાન. ક લઘુ, રા ગુરુ, લ લઘુ એટલે કે જભાન અને રા ગુરુ અને ત પણ ગુરુ બને એટલે કે ગા અને ગા. અહીંયા પેલો નિયમ લાગુ પડે છે, છેલ્લો અક્ષર લઘુ હોય તો એને ગુરુ ગણવું. એ નિયમ પ્રમાણે આ જે ત જે છે એ ગુરુ બને છે. લાગી વધે પ્રસરવા પૂર માહી વાત. ઉપરની પંક્તિને આપણે લઘુ ગુરુ કરી દો, નીચેની પંક્તિની ત્યાં જરૂર નથી, પણ વસંત તિલકામાં છે. બીજી પંક્તિ છે અસત્યો માહીથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ પંક્તિ શિખરણી છંદમાં છે. તો 3માં આપણે વર્ગીકરણ કરેલું છે. આ છંદને ઓળખવા માટેના લક્ષણો છે અક્ષર સંખ્યા 17. ગણ બંધારણ છે ય, મ, ન, સ, ભ, લ, ગા. યતિ 6ઠા અક્ષરે અને 12મા અક્ષરે. તો ગણ બંધારણ પ્રમાણે જોઈએ. અ લઘુ આવે. હવે આ જોડાક્ષર છે એટલે અહીં થડકો આવે છે. અસત્યો ગુરુ થઈ ગયું તો બને છે ય ત્યાં આગળ થયું ય માતા. આ જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ છે અને એનો તમે ઉચ્ચાર કરો તો થડકો આવે છે. અસત્યો એટલે નિયમ એવું છે, થડકો આવતો હોય તો લઘુના બદલે તમારે ગુરુ કરવો. પછી મા ગુરુ આવે, હે ગુરુ આવે, થી ગુરુ આવે. તો મનો અર્થ બને છે મા તારા. પછી પ્ર, અહીંયા કોઈ નિયમ લાગુ પડતો નથી એટલે કે લઘુના લઘુ જ આવશે. ભૂ લઘુ આવે, ભૂ જે છે લઘુ આવે અને પ એ લઘુ આવે. તો ગણ બંધારણ છે નનો અર્થ બને છે ન, સ, લ. પછી ર લઘુ, મ લઘુ. હવે સત્ય આટલો જોડાક્ષર છે, સત્ય શબ્દને લેવાનો. આ જોડાક્ષર જે થડકો આવે છે એટલે આગળ ગુરુ આવે. તો ન પછી ત્યાં આગળ આવે છે સ નો અર્થ બને છે સ, લ, ગા. સત્ય ભલે અહીં આપણે બોર્ડર બાંધી દીધી પણ તમારે આખો શબ્દ પકડવાનો. સત્ય એટલે જોડાક્ષર વત્તા થડકો. પછી એ ગુરુ આવે. તની પર અનુસ્વાર છે, મંદ ઉચ્ચાર છે એટલે લઘુ આવે અને આ લઘુ આવે. તો ભ બને. ભનો અર્થ બને છે ભા, ન, સ.
તમે જે પેલું ટેબલ જે છે ને યમા તારત ભાનસલા કે સૂત્ર પ્રમાણે જે બનાવેલું છે એ પ્રમાણે બોલું છું. આ નાની છે તો લઘુ આવે અને આ ગુરુ આવે. છેલ્લા અક્ષર બની ગયા ત્યાં આગળ લ અને ગા. આ પંક્તિ જે છે એ શિખરણી છંદમાં છે. આ નાનાલાલ કવિનું આ કાવ્ય છે, ભક્તિપદ છે, પ્રાર્થના પણ છે એમ કહી શકાય. એ આખું કાવ્ય શિખરણી છંદમાં છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ચલો અલંકાર ઓળખીએ. અહો દુર્યોધનસિંહ તમારી ન્યાય બલિહારી, પાંડવોને એક તસુ જમીન પણ ન મળે. હવે અહીંયા વખાણ કર્યા છે ન્યાય બલિહારી, અહીંયા ટીકા કરી પાંડવોને તસુ જમીન પણ ન મળે. અલંકાર બને વ્યાજ સ્તુતિ. વ્યાજ સ્તુતિ અલંકાર એને કહેવાય કે ટીકા નિંદા સાથે વખાણ હોય ને વખાણમાં નિંદા હોય. આ અહીંયા જે વખાણ છે અહીં નિંદા છે એટલે વ્યાજ સ્તુતિ અલંકાર ત્યાં બને. વ્યાજ એટલે નિંદા થાય અને સ્તુતિ એટલે ટીકા. સ્તુતિ એટલે પ્રશંસા, ટીકા નહીં, સ્તુતિ એટલે પ્રશંસા અથવા તો વખાણ. બીજી પંક્તિ છે શીતળતાએ શશી હાર્યો, મૂકી કળા પામે કષ્ટ, તેજથી આદિત્ય નાઠો ફરે મેરુની પૃષ્ઠ. સજીવર પર અલંકાર છે. કઈ રીતે સજીવર પર પણ બને છે? શશી એટલે ચંદ્ર થાય, ખૂબ ઠંડી લાગી ને એટલે ચંદ્ર હારી ગયો. મૂકી કળા પામે કષ્ટ એટલે એને બધી કળાઓ છોડી દીધી. તેજથી પ્રકાશથી આદિત્ય નાઠો, આદિત્ય એટલે સૂરજ, એ પણ ભાગી ગયો અને મેરુ પર્વત જે છે તેની પાછળ ફરવા માંડ્યો. એટલે સજીવનો ભાવ બતાવે છે પ્રાકૃતિક તત્વોમાં. સજીવ અલંકાર ત્યાં બને. શબ્દ સમર એક શબ્દ છે અમર્ત મળે તેવા, અમૃત સ્ત્રવ્યા. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ, એને કહેવાય છે દીક્ષા. જોડણી સુધારીને લખો વિદ્યાર્થીની. જ્યારે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ તમે બનાવો એટલે અહીંયા રસોઈ થઈ જાય વિદ્યાર્થીની. તમે વિદ્યાર્થી આ રીતે લખી શકો વિદ્યાર્થી પુલ્લિંગમાં, પણ જ્યારે સ્ત્રીલિંગ બનાવો એટલે આ પ્રમાણે ત્યાં બને. રેલવે, રેલવે આમ લખાય. હિન્દીમાં આ રીતે લખાય, લ અડધો આવે. ગુજરાતીમાં આ રીતે લખાય. ભાષાકીય રીતે શુદ્ધ સ્વરૂપમાં લખો તારા ટેબલ ઉપર મેં કાગળ પેન અને રબર મૂક્યા છે. પૂછેલું વાક્ય છે, અહીંયા અનુસ્વાર ના આવે એટલે આપણે અનુસ્વાર વગર મૂકીશું. તારા ટેબલ, હવે ઉ પ્રત્યેની જરૂર નથી, પર જે છે મૂકી વાક્ય યોગ્ય બને છે. તારા ટેબલ પર મેં કાગળ પેન અને રબર મૂક્યા છે. થયું? અહીંયા અનુસ્વાર આવવું જોઈએ, અનુસ્વાર આપણે મૂકવું પડે. રબર શબ્દ સાચો નથી, રબર બોલાય. કલાક ના બદલે આપણે બોલીએ છીએ કલાક, પણ લખાય કલાક. એ ત્યાં રબર શબ્દ નહીં, રબર આવે. ગંદકી કરવી, અહીં અલ્પવિરામ છે, નહીં કરનારને સજા થશે. આ વાક્ય અશુદ્ધ છે. અલ્પવિરામને ખોટી જગ્યાએ મૂકવાથી વાક્ય ખોટું બને છે. તો મારે વાક્ય સાચું બનાવવું છે તો શું બને? ગંદકી કરવી નહીં, અહીં અલ્પવિરામ આવે. ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. એટલે અહીંયા અલ્પવિરામ મૂકવાથી વાક્યનો અર્થ બદલાઈ ગયો. શું થયું? ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. અહીંયા બને છે ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. એટલે અલ્પવિરામને અયોગ્ય જગ્યાએ મૂકવાથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે. સંધિ વિગ્રહ કરો. સ્વાગત, એની સંધિ છૂટી પડે છે સુ વત્તા આગત. અહીંયા ઉ આવે એનો વ થઈએ આની સાથે જોડાઈ જાય. અન્વેષણ, અનુ વત્તા એષણ, ઉ આવે અને જ્યારે જોડીએ તો ઉનો વ થઈ આની સાથે આવે. એવો નિયમ ત્યાં છે. આમ ફરી નિયમ બોલું છું. ઉ પછી વિજાતીય સ્વર આવે તો તેને જોડીએ તો ઉનો વ થઈ જાય અને તેની પાછળ લાગે. એટલે સ્વાગતની સંધિ તમે છૂટી પાડો તો સ્વા એટલે શું, એમાં બોલે છે આગત, સુ વત્તા આગત. અન્વેષણ, અનુ વત્તા એષણ. એટલે કૌંસમાં જે સૂચના આપી છે એ પ્રમાણે તારે વાક્યને ફેરવવાનું છે. એક ગાડીવાળાથી એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો મરાઈ ગયો. કર્તરી વાક્ય બનાવો. તમે કર્તા કોણ છે? ગાડીવાળો કર્તા છે. એમાં આપણે ફેરફાર કરવાનો. વાક્ય જે છે કર્મણી વાક્ય છે, આપણે બનાવવાનું છે કર્તરી વાક્ય. તો આ પ્રમાણે વાક્ય બનશે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો. આથી પ્રત્યય નીકળી જશે. હવે અહીંયા તમારે એ પ્રત્યય મૂકવો જરૂરી છે. જો તમે એ પ્રત્યય ના મૂકો તો વાક્ય ખોટું બને છે. એક ગાડીવાળા એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો, એટલે અહીં પ્રત્યય મૂકવું જ પડે. અહીંયા જ્યારે કર્મણીમાંથી કર્તરી બનાવો એટલે કર્તાને લાગેલો જે પ્રત્યય હોય થી, થકી, વડે, દ્વારા એ બધા પ્રત્યય નીકળી જાય અને જે ક્રિયાપદ જે છે એના મૂળ સ્વરૂપમાં ત્યાં આગળ આવે. બીજું વાક્ય છે આ ઐશ્વર્ય પ્રણય સુખની આશા જરીએ નથી. ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. ઉદ્ગારનો ભાવ આવવો જોઈએ. તો આ પ્રમાણે બને. આ
ઐશ્વર્ય પ્રણય સુખની જરીએ આશા કેવી નથી ના, એટલે આપણે કેવી મૂકીએ છીએ, કેવી. આ ફૂલ ખૂબ સુંદર છે, મારે એને ઉદ્ગાર બનાવો તો ખૂબ શબ્દ નીકળી જાય. આ ફૂલ કેવું સુંદર છે, કેવું, કેટલો, કેટલી, કેટલી મૂકી અને ઉદ્ગાર વાક્ય બનાવાય છે. પ્રશ્નપત્ર 2, એમાં પહેલો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો, વાક્ય પ્રયોગ કરો. હવાઈ કિલ્લા બાંધવા અસંભવ કે અશક્ય મનોરથ સેવવા. વાક્ય પ્રયોગ છે શેખ ચલ્લી હંમેશા હવાઈ કિલ્લા બાંધવામાં હોશિયાર રહેતો. ગઈ ગુજરી ભૂલી જવી, ભૂતકાળની ઘટના યાદ ન કરવી. વાક્ય પ્રયોગ દંપતીએ ગઈ ગુજરી ભૂલી જઈ ફરીથી જીવવાનો પ્રારંભ કર્યો. કહેવત એક નર હજાર હુન્નર. એનો અર્થ બને છે માણસ છે તો 1000 કામ મળી રહેશે. નર એટલે માણસ, હુન્નર એટલે ધંધો રોજગાર. દોરડી બળે પણ વળ ન મૂકે, એટલે સ્વભાવ કે બદલાતો નથી. પ્રાણ જાય પણ પ્રકૃતિ ન જાય, એવી સમાનાર્થી કહેવત છે. સમાસનો વિગ્રહ કરો. અહર્નિશ એનો વિગ્રહ બને છે દિવસ અને રાત, અને પ્રકાર છે દ્વંદ્વ સમાસ. જો તમને પેટા પ્રકાર કહેલું હોય તો પેટા પ્રકારમાં આ ઈતરેતર દ્વંદ્વ સમાસ આવે. ઈતરેતર દ્વંદ્વ સમાસ થાય. અહર્નિશ સંસ્કૃત શબ્દ છે, વિગ્રહ બને દિવસ અને રાત. શિલાલેખ, શિલા એટલે પથ્થર, તો પથ્થર ઉપર લખવામાં આવતો લેખ અથવા તો પથ્થર ઉપર કોતરેલો લેખ, મધ્યમપદલોપી સમાસ. છંદને ઓળખવાનું છે. તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર, ત્યાં ભીંદ તૂટી પડી ચોર દબાયા ચાર. આ જે છંદ જે છે દોહરો છંદ છે. દોહરા છંદને ઓળખવું હોય તો પહેલી પંક્તિ અને ત્રીજી પંક્તિ એમાં 13 માત્રા આવે, બીજી પંક્તિ અને ચોથી પંક્તિમાં 11 માત્રા આવે. એટલે તમારે 13 માત્રા વત્તા 11 માત્રા કરવાના, એટલે બરાબર 24 માત્રા થવી જોઈએ. યથી 13મી માત્રા પછી આવે. જો આ જે છે પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ નંબર 1, આ નંબર 2, પછી આ જે છે નંબર 3જું ચરણ અને નંબર 4થું ચરણ. એટલે હું શું કરું છું અહીંયા આ પહેલી બીજાની લઈ લઉં છું, કારણ કે એની 13 માત્રા અને 11 માત્રા. આમ તમે જો તો પહેલાની 13 માત્રા થાય, આની પણ 13 માત્રા થાય, બીજાની પણ 11 માત્રા થાય, ચોથાની પણ 11 માત્રા થાય. પછી ટોટલ તો આપણે આ રીતે આડું જ મારવાનું છે. એટલે આ જ લઈ લઉં છું. તસ્કરમાં જોડાક્ષર છે વત્તા થડકો આવે એટલે તેની 2 માત્રા થશે. ગુરુ હશે ત્યાં 2 માત્રા. કની 1, રની 1, 2 ને 3 ને 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો પહેલાની 13 માત્રા થઈ, આ બીજાની 11 માત્રા થશે, આની 13 માત્રા, આની 11 થશે. 1, 2 ને 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો આની જે પ્રથમ પંક્તિ જે છે તેની 13 માત્રા છે અને બીજી જે પંક્તિ છે તેની 11 માત્રા છે, તો થઈ ગઈ 24 માત્રા. તો ત્રીજા અને ચોથાની કરો તો આ જ રીતે જવાબ મળશે દોહરાનો. બીજી પંક્તિ છે હા ધીક કૃતજ્ઞ હું આમ મૌન ધરી રહું, આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું. આ જે છંદ જે છે અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ છંદને ઓળખવું હોય તો નિયમ એવો છે 8 અક્ષરના 4 ચરણ હોય. એટલે પહેલી પંક્તિમાં 8 અક્ષર, બીજી પંક્તિમાં 8 અક્ષર, ત્રીજીમાં 8 અક્ષર અને ચોથીમાં 8 અક્ષર. પછી પહેલી અને ત્રીજી પંક્તિમાં 5મો અક્ષર લઘુ આવે, 6ઠ્ઠો અક્ષર ગુરુ આવે અને 7મો અક્ષર ગુરુ આવે. પણ અહીંયા તમારે માત્ર પહેલી પંક્તિ જોવાની, ત્રીજી ત્યાં જોવાની જરૂર નથી. હવે 16 + 16 કરો એટલે 32 અક્ષર થાય. 32 અક્ષરમાં આ અનુષ્ટુપ છંદ આવે. પણ તમને અનુષ્ટુપ છંદમાં એક પંક્તિ પણ પૂછી શકે, હા ધીક કૃતજ્ઞ હું આમ મૌન ધરી રહું. એવું જરૂર નથી કે અનુષ્ટુપમાં તમને બંને પંક્તિ તમને આપે, નીચેની પણ પૂછી શકે, આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું. એટલે પહેલી પંક્તિને આપણે કરીએ છીએ. આ ક જે છે ને હલંત ક છે, એટલે એમાં સ્વર નથી, તમારે એને ધ્યાનમાં લેવાનું નહીં. જો તમે તેને ધ્યાનમાં લેશો તો પછી અક્ષરો વધી જશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આમાં 2, 2, 4, 2, 6, 2, 8, 3, 3, 6, 2, 8, 3, 4, 5, 6, 2, 8. દરેક અક્ષરમાં 8 અક્ષર થઈ ગયા. હવે હું પહેલી પંક્તિ લઉં છું અને 5મો અક્ષર 1, 2, 3, 4 અને આ 5. આ ક હલન છે એને લેવાનું નથી, ધ્યાનમાં રાખજો. તો ક્રુ જે છે એ લઘુ, 5મો અક્ષર લઘુ. હવે 6ઠ્ઠો અક્ષર ગુરુ બને, કારણ કે જોડાક્ષર છે વત્તા થડકો આવે છે. કૃતજ્ઞ એ થડકો આવે છે, ગુરુ બનશે. આ પણ ગુરુ બનશે. એટલે થઈ ગયું નિયમ પ્રમાણે. 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર એ લઘુ, ગુરુ અને ગુરુ આવે. પછી આગળ તમારે કોઈ પંક્તિ ત્યાં કરવાની જરૂર નથી. અનુષ્ટુપ ત્યાં આગળ છંદ થઈ ગયો. હું માનો કે તમને આ પંક્તિ આપી છે, આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું, એક જ આપી છે. 16 અક્ષર થયા. 16 અક્ષર થાય એટલે આપણે અનુષ્ટુપ છંદમાં નજર કરવાની. જો 1, 2, 3, 4,
3, 4 અને 5, પાંચમું જે છે અહીંયા કવિએ છૂટ લીધેલી છે. આવતું વાદળું, આ 3, 4 અને 5, તો પાંચમો લઘુ, પણ છઠ્ઠો જે છે એ લઘુ એ ગુરુ બનતો નથી. અળની પર અનુસ્વાર છે પણ મંદ ઉચ્ચાર છે, એટલે એ જે ગુરુ બનતો નથી એ લઘુ જ રહે છે. અહીંયા કવિએ છૂટ લીધી અને અહીંયા તો બને છે દે, પણ છતાંય આ જે છંદ જે છે અનુષ્ટુપ છંદ કહેવામાં આવે. બરાબર છે. તો અહીંયા કવિએ છૂટ લીધેલી છે 3, 4 અને 5, પાંચમો લઘુ બને. અળની પર અનુસ્વાર છે પણ મંદ ઉચ્ચાર છે એટલે લઘુ આવે અને દે ગુરુ આવે. એટલે ભલે ન બનતું હોય છતાંય આના નિયમ પ્રમાણે પહેલામાં 8 અક્ષર છે, બીજામાં 8 અક્ષર છે, એટલે તમે અનુષ્ટુપ છંદને ત્યાં આગળ લઈ શકો. હવે બીજી પંક્તિ છે, નીચે આપેલી પંક્તિઓમાં અલંકાર ઓળખાવો. વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો, રામ રાવણનું યુદ્ધ, રામ રાવણના સમો. આનંદ અલંકાર છે. વ્યોમ અને વ્યોમ ઉપમેયની જ ઉપમા તરીકે દર્શાવવામાં આવ્યું છે. સિંધુ એ સિંધુના જેવું છે, ઉપમા અલંકાર બનતો નથી. ભલે સમો એટલે જેવું લખેલું હોય એટલે એવું આપણે માનવાનું ને કે જેવું જેવી સમો સમી આવેલું ઉપમા અલંકાર બને. વ્યાખ્યા પ્રમાણે ઉપમેયને જ ઉપમા તરીકે દર્શાવવામાં આવ્યું છે. રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણના જેવું, આનંદ અલંકાર બને. ભીની પલકમાં દીકરી શ્લેષ અલંકાર છે. પલક શબ્દના બે અર્થ થયા. પલક એટલે કોઈનું નામ હોય, પલક એટલે ક્ષણ પણ થાય, અને પલક એટલે આંખની જે પાપણ જે છે એને પણ પલક કહેવામાં આવે, એટલે શ્લેષ અલંકાર બને. શબ્દ સૌ માટે એક શબ્દ. ઘરનો સર સામાન રાચ રચેલું. પહાડો, જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ, દાવાનળ. જોડણી વિધિ દમન, બધામાં રસોઈ આવે. પ્રતિનિધિ એમ બધામાં નાની આવે છે, રસોઈ આવે છે. હવે વાક્ય ખોટા લખેલા છે, શુદ્ધ સ્વરૂપમાં બતાવવાનું છે. વર્ગો ચાલુ હોય ત્યારે ખલેલ પહોંચાડવી નહીં. મિત્રો અહીંયા ભૂલ છે, ઈ ના આવે, હોય આવે. હોય પૂર્ણ થયેલી ક્રિયા બતાવે, હોય રનિંગ ક્રિયા બતાવે છે, ચાલુ ક્રિયા બતાવે છે. વર્ગો ચાલુ છે એટલે તમે ખલેલ ના કરશો, એનો અર્થ એવો છે. એટલે હોય શબ્દ ના આવે, હોય શબ્દ આવે. દેવરાજના શબ્દોમાં જ નહીં, અવાજમાં સ્વરમાં પણ ભાવકતા આવી ગઈ. તો દેવરાજ એ અલગ લખેલું છે, આવે દેવરાજના શબ્દોમાં ને, આ શબ્દોમાં જ નહીં ઉપર ડોટ આવે. અવાજમાં એ બિંદી આવે. અવાજ અને સ્વર બંને સમાનાર્થી શબ્દ છે, બેમાંથી એક શબ્દ તમે દૂર કરો. અવાજમાં પણ ભાવકતા ના આવે. શું આવે? ભાવુકતા. ભાવુકતા આવી ગઈ. સંધિ છોડો, એમાં જોડવાની છે તમારે પરિવર્તા નામ, તો બરાબર બને પરિણામ. ર અને ન હોય તો અણ બને. સિંધુ વત્તા ઉર્મી તો સિંધુર્મી. નાનો ઉ અને મોટો ઉ તો બરાબર મોટો બને, સિંધુર્મી. સૂચના પ્રમાણે તમારા વાક્યને બદલવાના છે. કાશીમાં કાબરી પાછળ દોડ્યા. ભાવ્ય વાક્ય બનાવો. તો જ્યારે ભાવ્ય વાક્ય બનાવો તો કર્તાને પ્રત્યય લાગે. કર્તા કાશીમાં છે અને થી થકી વળી દ્વારા પ્રત્યય લાગે, તો શું બને? કાશીમાંથી કાબરી પાછળ, અને ક્રિયાપદમાં ફેરફાર થાય, દોડાયું. કર્મણી વાક્ય બનાવો. પુસ્તક વિના હું ભણું કેમ? તો આ પુસ્તકનું પુસ્તક રહેશે, વિનાનું વિના રહેશે. હું જે છે કર્તા છે, હુંનું મારાથી બને. ભણું ક્રિયાપદનું ભણાય બને, અને કેમનું કેમ જ રહે, કેવી રીતે ત્યાં લખવાનું હોતું નથી. પુસ્તક વિના મારાથી ભણાય કેમ? આ રીતે પ્રશ્નપત્ર બીજું પૂર્ણ કર્યું. હવે આજે પ્રશ્નપત્ર નંબર 3. વાક્યમાં પ્રયોગ કરો. ગોળા ગંઠ્યા કરવું એટલે મનોમંથન કરવું. વાક્ય પ્રયોગ છે, માયા બેઠી બેઠી ક્યારની ગોળા ગંઠ્યા કરતી હતી. આ જે છે મિત્રો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ છે, અને આ જે વિડીયોઝ આપને પસંદ પડે તો તમે તારા મિત્રો સુધી શેર કરી શકો છો, અને અવશ્ય આપ કોમેન્ટ્સ અને લાઇક્સ એ તમે કરી શકો છો. અચૂક રીતે તમે કરજો. બાજી પલટાઈ જવી એનો અર્થ બને છે યોજના નિષ્ફળ જવી. વાક્ય પ્રયોગ છે, ખોખોની રમતમાં બાજી પલટાઈ જાય એના પર હાર જીત નક્કી થાય છે. કહેવતનો અર્થ છે, ધર્મની ગાયના દાંત ન ગણાય, એટલે કે મફતમાં મળેલ વસ્તુના દોષ જોવા નહીં. ઘેટી ચરવા ગઈ ને ઊન મૂકીને આવી, એનો અર્થ બને છે થોડો ફાયદો મેળવવા જતાં મોટી હાનિ વેઠવી. હાનિ એટલે નુકસાન. સમાસનો વિગ્રહ કરવાનો છે. વૃંદાવન વિગ્રહ બને છે તુલસીનું વન. વૃંદા એટલે તુલસી થાય, તત્પુરુષ સમાસ બને અને મધ્યમ પુરુષ સમાસ પણ બને. કાતર જીવવું એનો વિગ્રહ બને છે કાતર જેવી જેની જીવ છે તે, તો બહુવ્રીહી સમાસ થાય. કારણ કે કાતર જીવવું એ કોઈનું વિશેષણ બને, વ્યક્તિનું વિશેષણ બને. કાતર જીવવું માણસ છે, માણસનું વિશેષણ બને એટલે બહુવ્રીહી સમાસ થાય. છંદ ઓળખાવો. વાદળની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટુરિયા સા તારા લઈ ચંદા આભે રમવા જાય. આ પંક્તિ તમને અલંકારમાં પૂછી હોય
તો સજીવર રૂઢ અલંકાર થાય. પણ છંદમાં છે, છંદ ચોપાઈ બને છે. તો નિયમ એવો છે, માત્રા 15 આવે, યતિ 15 માત્રા પછી આવે, અને છેલ્લા 2 અક્ષર ગુરુ અને લઘુ હોય. જો આ પહેલું ચરણ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. હવે બધાનું આપણે 15 માત્રા જોવાની જરૂર નથી. મતલબ કે આ જે પહેલી પંક્તિ જે છે થોડી અશુદ્ધ પંક્તિ છે, એમાં 16 માત્રા થાય છે. અને નિયમ એવું છે કે ગુરુ લઘુ હોવા જો બંને છેલ્લા 2 અક્ષર. તો અહીંયા ગુરુ અને લઘુ નથી, અહીંયા કવિએ છૂટ લીધેલી છે. અહીંયા એવરેજમાં તમારે એનું કદાચ 15 માત્રા ના થાય તો 14, 15, 16 ની આસપાસ તમારે રમવું પડે. તો તમને એક આ પંક્તિ તમને બતાવું. અને બીજી જે પંક્તિ છે, સૂરજ જ્યારે પોટી જાય, એમાં કવિએ કોઈ પ્રકારની છૂટ લીધેલી નથી. તો આમાં 2 માત્રા, ગુરુ એટલે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 16 માત્રા થઈ. અને છેલ્લા 2 અક્ષર જે છે ગુરુ લઘુ નથી, એટલે કવિએ છૂટ લીધેલી છે. પણ છતાંય આ જે પંક્તિ જે છે એ ચોપાઈ છંદમાં બને છે. ચોપાઈ છંદની એક લક્ષણ એવું છે કે મોટે ભાગે અંત્યાનુપ્રાસ અલંકાર બને. તમે જો જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નહીં. તો સાઈ અને દાઈ આવી. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર તેટલા પૂજે દેવ. તો ટેવ અને દેવ આવ્યું, એ પ્રમાણે ત્યાં આગળ બને. હવે આ શું, એની 2 માત્રા આવે, 2, 3, 4. આ જોડાક્ષર છે, જને તમારે ગણવાનો નહીં. 2 ને 3 ને 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. અહીં 15 માત્રા થઈ ગઈ. આ પંક્તિ શુદ્ધ છે. પછી નિયમ એવું છે કે છેલ્લા 2 અક્ષર ગુરુ અને લઘુ હોય તો છેલ્લા 2 અક્ષર ગુરુ અને લઘુ છે. તમારે બધાનું કરવાની જરૂર નથી. હવે ચોપાઈ છંદમાં પૂછે તો તમને માત્ર આટલી જ પંક્તિ આપી દે, વાદળની ચાદર ઉડીને. કાં તો તમને 2 આપે, કાં તો 4 તમને આપી દે. તો તમે જોઈ લેવાનું કે સૌથી પહેલા તમારે અક્ષર ગણી લેવાનું. અક્ષર ગણ્યા પછી તમને ખ્યાલ પડે કે અક્ષર મેળ છંદમાં જો કે માત્રા મેળ છંદમાં જો. માનો કે 20 અક્ષર હોય તો 20 અક્ષર કોઈ છંદ છે નહીં. 19 અક્ષર હોય તો આપણે જોવાનું કે શાર્દુલ બને છે કે માત્રા મેળ તો થતો નથી ને. એટલે પહેલા શાર્દુલમાં આપણે પ્રયાસ કરવાનો. એટલે સૌથી પહેલા તમારે અક્ષર ગણવા જ પડશે. અક્ષરો ગણશો તો અને તો જ તમે છંદની તમને ખ્યાલ પડશે. અક્ષરો ગણાવીને ખ્યાલ પડશે નહીં. બીજી પંક્તિ છે, ઈલાસ મરે છે અહીં એક વેળા, આ ચોતરે આપણે 2 રમેલા. ઇન્દ્રવદ્રા છે આ જે પંક્તિ છે, ચંચી મહેતાની છે. ચંદ્રવદન ચિમલાલ મહેતા, એમનું ઉપનામ છે ચાંદા મામા. તો આ છંદને ઓળખ હોય તો અક્ષર સંખ્યા 11 છે. યતિ 5મા અક્ષરે આવે. ગણ બંધાયેલ છે ત, ત, જ, ગા, ગા. તું તો જરા ગા ગા કર. બરાબર. તો આપણે જોઈએ તું તો જરા ગા ગા કેવી રીતે કરે છે. ઈલાસ મરે છે અહીં કે વેળા. તો પહેલી પંક્તિ આપણે લઘુ ગુરુ કરીએ તો ઈલામાં મોટી ઈ આવે એટલે ગુરુ. આ સ્મ એટલે લઘુ આવે. આ જોડાક્ષર છે એટલે અહીંયા નિયમ લાગુ પડતો નથી. આ તો ઓલરેડી ગુરુ છે. અને બીજું કે આ શબ્દની મર્યાદા મારે સ્મરે, તો સ્મનો ધક્કો અહીં સુધી ના આવે. એ ખાલી સ્મરે એટલી સુધી મર્યાદિત છે. તો ત બની ગયું તારાજ. પછી રે ગુરુ, છે ગુરુ, અ લઘુ. તો તારાજ થઈ ગયું. પછી હી ગુરુ, એ ગુરુ અને ક લઘુ. તો અહીંયા કવિએ છૂટ લીધેલી છે. જ એટલે જભાન બને. જનો અર્થ બને છે જભાન. આ જની અંદર આ રીતે આવવું જોઈએ. લઘુ ગુરુ અને લઘુ આવવું જોઈએ, પણ લઘુ બનતું નથી. કવિએ છૂટ લીધેલી છે. વે ગુરુ આવે, અળા ગુરુ આવે. તો છેલ્લે ગા અને ગા બની ગયું. તો અહીંયા ભલે છૂટ લીધી કવિએ, પણ છતાંય આ છંદ જે છે ઇન્દ્રવદ્રામાં બને છે. 11 અક્ષર અને ત ગા ગા બની ગયું. એટલે આ છંદ જે છે ઇન્દ્રવદ્રામાં છે. તમારે ખાલી પહેલું ચરણ મળી જાય ને 11 અક્ષર પહેલું ચરણ મળી ગયું તો જે ઇન્દ્ર હોય તો ઇન્દ્ર અને ઉપેન્દ્ર તો ઉપેન્દ્ર તમે લખવાનો રહેશે. અલંકાર ઓળખો. લગભગ 1000 ફૂટ ઊંચી એ ટેકરી એક આખો જ પથ્થર છે. કોઈ વિરાટ વાડકો ઊંધો વાળે હોય જાણે. જાણે આવેલું ઉત્પ્રેક્ષ અલંકાર છે. પણ માનો કે આટલી જ તમને પંક્તિ આપી હોય. લગભગ 1000 ફૂટ ઊંચી એ ટેકરી એક આખો જ પથ્થર છે. તમને આટલું તમને પંક્તિ આપી કે ટેકરી, એ ટેકરી સમજો, એ ટેકરી એક આખો જ પથ્થર છે. આટલી જ તમને પંક્તિ આપેલી હોય તો રૂપક અલંકાર બને. પણ આખી જ પંક્તિ આપેલી હોય તો ઉત્પ્રેક્ષ અલંકાર બને. આષાઢી અંધારે મનમાં વિધ સમતર વર્તા સાધન. ઉપમા અલંકાર બને. અષાઢની અંધારી રાતે મનમાં વીજળીની જેમ સાધન યાદ આવે છે. પહેલા જે અલંકાર જે છે ઉપમા અલંકાર છે. સાધન યાદ આવે છે. એની સરખામણી કોની સાથે કરે? વીજ એટલે વીજળી. સરખામણી બતાવવા માટે શબ્દ છે સમ એટલે જેવો જેવી જેવું થાય. શબ્દ શું માટે એક શબ્દ? લોકોનું હિત સાધનાર, લોકહિત સાધક. શિક્ષિત વ્યક્તિઓનો આચાર, શિષ્ટાચાર.
જોડણી પરિસ્થિતિમાં બધામાં રસોઈ આવે, જિંદાદિલીમાં ઝ આવે અને બધામાં રસોઈ આવે, ઉપર અનુસ્વાર આવે. ભાષાકીય રીતે વાક્ય સુધારવાનું છે. સાહેબ, સર, આમાંથી તો ઝીણા ઝીણા દાણા દેખાયો છે. તો સાહેબ અને સર બે એક જ શબ્દ છે, આપણે એક જ લઈશું. સાહેબ, આમાં થી પ્રત્યે ખોટો છે એને દૂર કરીશું. આમાં તો ઝીણા ઝીણા જોડણી ખોટી છે એટલે દીર્ઘઈ આવશે ત્યાં આગળ. દાણા બહુ વચનમાં છે એટલે દેખાય છે એમ આવે. ઝીણા ઝીણા દાણા દેખાય છે, દાણો હોય તો આવે દાણો દેખાયો એમ, પણ દાણા બહુ વચનમાં છે એટલે દાણા દેખાય છે. અમે આકાશમાં તારા જોઈએ છે. તો અહીંયા ભૂલ છે, જોઈએ છે ના આવે. અમે આકાશમાં તારા જોઈએ છે. જોવાના અર્થમાં હોય તો જોઈએ છીએ આવે. અમે ફિલ્મ જોઈએ છીએ જોવાના અર્થમાં. અને કઈ વસ્તુની ડિમાન્ડ હોય, હું એમ કહું કે આ શાળામાં શિક્ષક જોઈએ છે, તો એ એના અર્થમાં આવે. જરૂરિયાત નોકરી કઈ વસ્તુ જોઈતી હોય તો એના અર્થમાં જોઈએ છે આવે. બરાબર. અમારે સ્ટાફ જોઈએ છે તો આ આવે. જોઈએ છે ના આવે. અમે ફિલ્મ જોઈએ છીએ તો જોવાના અર્થમાં આવે. અમે આકાશમાં તારા જોઈએ છીએ એટલે આ ભૂલ છે, તો સુધારીને આ પ્રમાણે બને. સંધિમાં તમે જુઓ, ગંગા વત્તા ઓદ તો બરાબર બને છે ગંગૌદ. તો આ અને ઓ એનો ઔ બને ગંગૌદ. છોડો, અન્વેષણ, અનુ વત્તા એષણ. આ ન્વે છે ને તો ઉ થાય અને એની સાથે જોડવાનું આવે. અન્વેષણ. વાક્યમાં પ્રયોગ કરો, રૂપાંતર કરો. એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. ગેલ એટલે આનંદ. એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. ભાવે વાક્ય બનાવો. તો કરતા કોણ છે? વિદ્યાર્થી. એને પ્રત્યય લાગે. થી થકી વડે દ્વારા પ્રત્યય તમે લગાડવાનો હોય. એક વિદ્યાર્થીથી અથવા તમે શું લખી શકો? એક વિદ્યાર્થી દ્વારા ગેલમાં આવી જઈ કહી દેવાયું. હવે દેવાયું તો શબ્દમાં છે નહીં, પણ જો તમે આ રીતે વાક્ય લખો, એક વિદ્યાર્થીથી ગેલમાં આવી જઈ કહ્યુંનું કહેવાયું. એક વિદ્યાર્થીથી ગેલમાં આવી જઈ કહેવાયું, તો એ વાક્ય યોગ્ય નથી. તો તમારે આ શબ્દનું તો ઉમેરવું પડે. કહ્યુંનું કહી બને અને દેવાયું ઉમેરવું પડે. એક વિદ્યાર્થીથી ગેલમાં આવી જઈ કહી દેવાયું. તમે આ રીતે વાક્ય લખો, એક વિદ્યાર્થીથી ગેલમાં આવી જઈ કહેવાયું, તો વાક્ય યોગ્ય નથી. પુનઃપ્રેરક બને છે રમાપત્ર લખાવે છે. પુનઃપ્રેરકમાં કર્તાને કોઈ પ્રત્યય લાગે નહીં, ક્રિયાપદમાં ફેરફાર થાય. અને પ્રેરિત કરતા હોય એટલે કે જે વ્યક્તિને ક્રિયા કરવાની પ્રેરણા આપી હોય એને પ્રત્યય લાગે, પણ મૂળ કર્તાને પ્રત્યય લાગે નહીં. અહીંયા મેં માત્ર ક્રિયાપદમાં ફેરફાર કર્યો છે. રમાપત્ર લખાવે છે. પુનઃપ્રેરક આ જે છે ઓલરેડી પ્રેરકમાં છે, લખાવે છે પ્રેરકમાં છે. પુનઃપ્રેરકમાં ડાવ પ્રત્યય આવે. રમાપત્ર લખાવડાવે છે. તો જ્યાં આવ પ્રત્યય આવતો હોય, આવ, તો પ્રેરકમાં આવે, અને ડાવ પ્રત્યય આવતો હોય એ પુનઃપ્રેરકમાં આવે છે. ડાવ, આવ. પછી અમુક મર્યાદા છે, અમુક શબ્દ એવા છે કે પ્રેરકમાં પણ એ આવે છે અને પુનઃપ્રેરકમાં પણ આવે છે. અમુક શબ્દની મર્યાદા છે. પ્રશ્ન પેપર 4માં આપણું સ્વાગત. રૂઢિપ્રયોગનો અર્થ છે પાશેરામાં પહેલી પૂણી, તદ્દન શરૂઆત કરવી અથવા પ્રારંભનું પ્રથમ પગલું. વાક્ય પ્રયોગ. સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયું, પણ તે મારી જિંદગીમાં પાશેરામાં પહેલી પૂણી છે. લોકજીવે રમતું થવું, લોકોએ સતત ગાયા કરવું. મીરાબાઈના પદો લોકજીવે રમતા થઈ ગયા છે. કહેવત છે, એક ગા ને બે કટકા એટલે તળને ફળ જવાબ અને નિકાલ. નહીં મામા કરતા કહેવા મામા સારા, અથવા તો કહેણા મામા સારા. કાણો શબ્દ છે નહીં, આપણે કહેવત ખોટી બોલી છે. શું બોલે છે? નહીં મામા કરતા કાણો મામો સારો. તો કાણો શબ્દ છે નહીં. આ શબ્દ કહેવા અથવા તો કહેણા, આ બંને શબ્દનો ઉપયોગ તમે કરી શકો. બંનેમાં કોઈ પણ એક. પણ કાણો શબ્દ છે નહીં. નહીં મામા કરતા કહેણા મામા સારા, એટલે કહેણા એટલે કહેવા પૂરતો. મામા ન હોય ત્યારે કહેવાના મામા પણ સારા. સગા મામા ન હોય પણ કે પરિવારમાં કોઈ મામા કહી શકતા તો એ સારા. સમાસનો વિગ્રહ કરવાનો છે. કા પુરુષ એટલે કાયર પુરુષ, કર્મધારય શબ્દ સમાસ બને. કા એટલે કાયર, આ સંજ્ઞા છે, આ વિશેષણ છે એટલે કર્મધારય સમાસ. અવ્યય ભાવ પ્રત્યક્ષ એટલે આંખ સામે, પ્રતિ એ અવ્યય અંદર આવે છે એટલે અવ્યય ભાવ સમાસ બને. પ્રત્યક્ષની તમે સંધિ છૂટી પાડો તો આ પ્રમાણે બને છે પ્રતિ વત્તા અક્ષ. પ્રતિ વત્તા અક્ષ, આ પ્રમાણેની સંધિ આપણને બને. આ જાણકારી માટે છે, પણ જો તમને સંધિ વ્યવસ્થિત ફાવતી હોય ને તો સમાસને ઓળખવામાં તમને મદદરૂપ બને. આ લખું કે પ્રતિ વત્તા અક્ષ. અવિભાવ સમાસમાં પ્રતિ જે છે અવયવ છે એટલે ત્યાં આગળ બને. અવિભાવ સમાસ ત્યાં આગળ બને. છંદ ઓળખો. શોક આવે છે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી.
ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થતી. મંદાક્રાંતા છંદ છે, 3માં ડિવાઈડ કરેલા છે. મંદાક્રાંતા છંદને ઓળખવું હોય તો અક્ષર સંખ્યા 17 આવે. યતિ ચોથા અને 10મા અક્ષરે આવે. ગણ બંધારણ બને છે મ, ભ, ન, ત, ત, ગા, ગા. તો પહેલી પંક્તિનો આપણે એક લઘુ ગુરુ કરીએ. પહેલા 3 જે છે ગુરુ છે, સો, કા, વે, તો મ બની ગયો. પછી શે ગુરુ, આ લઘુ આવે હૃદયમાં, અને આ દ લઘુ આવે. હવે ભનો અર્થ બને છે ભા, ન, સ, તો એ પણ ત્યાં આગળ બની ગયું. હવે તમે જ્યારે આનો ઉત્તર લખો છો અને તમને આ રીતે દેખાઈ જાય છે મ બની ગયું, 17 અક્ષર લખી નાખે મંદાક્રાંતા. તમને સમજાવવા માટે કહું છું, પરીક્ષામાં આખી પંક્તિ તમારે કંઈ કરવાની જરૂર નથી. રફમાં કરો, 17 અક્ષર એટલે પહેલું ચરણ પકડાઈ જાય, લખી નાખો, છંદ જે તે બને. ય લઘુ, ભ લઘુ, ર લઘુ. હવે નો અર્થ બને છે ન, સ, લ. પછી તી ગુરુ, કની પર બિંદી છે, તીવ્ર ઉચ્ચાર છે એટલે ગુરુ બને, અને પ લઘુ બને. તો મ, ભ, ન. હવે તનો અર્થ બને છે તારાજ, તો થઈ ગયું તારાજ. તી ગુરુ આવે, ભી ગુરુ આવે, અને તી લઘુ આવે, તો થઈ ગયું આગળ તારાજ. અને છેલ્લે ત્યાં આગળ બને ગુરુ ગુરુ, એટલે ગા અને ગા. તો મંદાક્રાંતા છંદ થયું. શોક આવે છે હૃદય ભરતી, કંપતી, ભીતિ હોતી. કવિએ કોઈ જગ્યાએ છૂટ લીધી નથી. મ એટલે મા તારા, ભ એટલે ભા ન શ, ન એટલે નસલ, ત એટલે તારાજ, અને ગુરુ ગુરુ. મંદાક્રાંતા છંદ. બીજી પંક્તિ છે વાહલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, અને તેના સેવન કાજ, સંગ વસવા મારે જવું સર્વથા. ઉર્મિલા ખંડ કાવ્ય છે, એની પંક્તિ છે, શાર્દુલ વિકિડિતમાં છે. શાર્દુલ વિકિડિતને ઓળખવા માટેના લક્ષણો છે. અક્ષર સંખ્યા 19. ગણ બંધારણ છે મ, સ, જ, સ, ત, ત, ગા, એટલે મસા, જસા, તુતો, ગા. યતિ 12મા અક્ષરે આવે. મેં દરેકને 3માં વહેંચી દીધા છે. આપણે જોઈએ તો વા ગુરુ આવે, લી ગુરુ આવે, જા ગુરુ આવે, તો મ બની ગયો મા તારા. હવે સ, તો ય લઘુ આવે, ર લઘુ આવે, અને ગુ, ઘરનો ઘર રસ્વ છે એટલે લઘુ આવે. તો અહીંયા કવિએ છૂટ લીધી છે, કારણ કે સ એટલે સ, લ, ગા નથી બનતું. પ લઘુ, તી લઘુ, અને વ લઘુ, તને રસ્વ છે જનો અર્થ બને છે જ, ભા નહીં, ભા નથી બનતો. ન લઘુ, વી લઘુ, અને સે ગુરુ, તો જ પછી સ આવે છે, તો સ બને છે સ, લ, ગા. બરાબર. મ બન્યું મા તારા, પછી સ, લ, ગા નથી બનતું, અહીંયા નથી બનતું. પછી જ પણ નથી બનતું, જ, ભા ને ભા આવવું જોઈએ. પછી સ, તો એ બને છે સ, લ, ગા. પછી સી ગુરુ, તા ગુરુ, અને જ લઘુ, તો થઈ ગયું તારાજ. તા ગુરુ, શનિ પર બિંદી છે, તીવ્ર ઉચ્ચાર છે એટલે ગુરુ આવે, અને ગ લઘુ, તારાજ. અને છેલ્લે તો માં છે, આ જે ગુરુ છે. તો એ 2 જગ્યાએ કવિએ છૂટ લીધેલી છે, છતાં પંક્તિ જે છે શાર્દુલ વિકિડિતમાં છે. આ બીજી પંક્તિમાં તમે આ રીતે કરી શકો છો, મતલબ તમારા અભ્યાસ માટે. બાકી પહેલી બીજી બંને શાર્દુલમાં છે. અલંકાર ઓળખવાનો છે. ખાલી, ખભે, ખેબ, ખેડસુ, ખાસી, ભૂમકાના, ભમનાર, પ્રવાસી. તો પંક્તિની શરૂઆતમાં, શબ્દની શરૂઆતમાં એકના એક અક્ષરનું પુનરાવર્તન થાય છે, માટે અલંકાર વર્ણનુપ્રાસ અલંકાર બને. જો ખ, 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 ભ અને ભ, વર્ણનુપ્રાસ અલંકાર. બીજી પંક્તિ છે કોડ ભરી અંગના, તારા તે અંગ માહી, રંગ સા અનંગના. શબ્દાનુપ્રાસ અલંકાર બને અંગ, રંગ, અને નંગ. શબ્દાનુપ્રાસ. શબ્દ માટે એક શબ્દ ગોળ, કે મોઢું ભેળવીને કેળવેલી તમાકુ, તો ગળાકુ. વડની ડાળ પર ફૂટેલ કૂનું મૂળ્યું, તો વડવાઈ. ઘણા વિદ્યાર્થીઓ પર ટેટા લખશે, ટેટા ના આવે. જોડની વિશેષ, બધામાં રસોઈ આવે, અહીં એક માત્ર આવે. અને સસલાનો આવે. દિલગીરી, તો દને રસોઈ, ગીરીમાં દીર્ઘી આવે. ભાષાની રીતે આપણે વાક્યને સુધારવાનું છે. ભાષા કે રીતે શુદ્ધ રૂપમાં લખો. નીચે આપેલા વાક્યોને ભાષા કે રીતે શુદ્ધ રૂપમાં લખો. આ માણસ, જણ, કોઈ જુદી માટીનો બનાવ્યો છે. તો માણસ અને જણ બંને સમાનાર્થી છે, તો એક જ શબ્દ આપણે લેવાનો. આ માણસ, જણ કાઢી નાખી. હવે કોઈ શબ્દ ના આવે, બંધ તો કાંઈક આવે. કાંઈક જુદીમાં જોડણીમાં ભૂલ છે, એટલે આમાં આવશે જ. ભારત નિપાત મૂકવું પડશે. માટીનો બનેલો છે, બનાવ્યો ના બનેલો છે. હવે વાક્ય જે ભાવ જે છે યોગ્ય પૂર્વાધાર છે. આ માણસ કાંઈક જુદી જ માટીનો બનેલો છે. બહુ ખવાઈ જતા તેણે પેટમાં દુખ્યું, તો અહીંયા ય ના આવે, ઈ આવે. આ પૂર્ણ ક્રિયા બતાવે છે. બહુ ખવાઈ જતા તેને પેટમાં દુખ્યું. દુખ્યું આમ પણ લખાય,
અને વિસર્ગવાળું પણ લખાય, આ રીતે આપણે લખીએ છીએ, એ પણ લખાય, બંને સાચું છે. સંધિ વિગ્રહ કરવાનો છે, તો સંધિ વિગ્રહની અંદર મનુ વત્તા અંતર, તો બરાબર બને મનવંતર. મનુ અને મનુ વત્તા અંતર, ઉનો વ થઈ જાય અને એની સાથે જોડી જતો હોય. સમક્ષ તો બને સમ વત્તા અક્ષ, પ્રત્યક્ષ તો પ્રતિ વત્તા અક્ષ, પરોક્ષ તો પર વત્તા અક્ષ. નીચે આપેલા વાક્યોનો કૌંસમાં સૂચવ્યા મુજબ વાક્યમાં રૂપાંતર કરો. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે. અમે પૈસાની વ્યવસ્થા કરી, પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો આ પ્રમાણે બને, અમે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીએ. તમે આ શબ્દનો પણ ઉપયોગ કરી શકો અને બીજી રીતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને પણ કરી શકાય. અમે પૈસાની વ્યવસ્થા કરીએ, બંને માન્ય છે. એમ કહું કે આજે સોમવાર છે, પ્રશ્નાર્થ બનાવો તો શું બને, આજે સોમવાર છે, એ રીતે ત્યાં આગળ બની શકે. ગાડી ઉપડે એટલે તકલીફ પડે, સંભાવના બનાવવાની છે. તો ગાડી ઉપડશે તો તકલીફ પડશે, સંભાવના બતાવે છે. ગાડી ઉપડશે તો તકલીફ પડશે, સંભાવના બતાવે છે. પ્રશ્ન પેપર 5મું, એમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અંતિમ આ પ્રશ્ન પેપર છે. રૂઢિપ્રયોગ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. બાંય ચડાવી, લડવા માટે તૈયાર થવું. વાક્ય પ્રયોગ છે, લોકોએ સાવ નાની વાતમાં સામ સામી બાયો ચડાવી. ચૂલામાં ઈંધણા થવું એટલે બીજાને ઉપયોગી થઈ જીવન સાર્થક કરવું. વાક્ય પ્રયોગ, સાધુ થઈને પોતાના આત્માનું કલ્યાણ કરવા કરતા અન્યના ચૂલામાં ઈંધણા થવામાં ધન્યતા રહેલી છે. કહેવતનો તમારે અર્થ આપવાનો છે. સહાણું માણસ લાભત નહીં, મરાઠી ભાષામાં છે, 10મા ધોરણનો પાઠ આવતો હતો કાકા સાહેબ કાલરકર, એમાંની આ કહેવત છે. ડાયો માણસ લાંબુ જીવન જીવે નહીં. 12 ભૈયાને 13 ચોકા, જૂથ નાનું હોય પણ મતભેદ ઘણા હોવા. સમાસ, તત્વજ્ઞ, જેની પાસે જ્ઞ આવે ઉપપદ સમાસ બને. તત્વજ્ઞ, મર્મજ્ઞ, સુજ્ઞ, એ બધા ઉપપદ સમાસમાં આવે. તત્વ જાણનાર. વનશ્રી, તો વનની શોભા, તત્પુરુષ સમાસ થાય, પેટા પ્રકાર પૂછેલો હોય તો ષષ્ઠી તત્પુરુષ સમાસ બને. શ્રી એટલે શોભા, શ્રી એટલે લક્ષ્મી થાય, પણ વનની લક્ષ્મી એવો શબ્દ યોગ્ય ના આવે. વનની શોભા. છંદ ઓળખાવાનો છે. કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છે. મનહર છંદ છે. મનહર છંદને ઓળખવો હોય તો પહેલી પંક્તિમાં 16 અક્ષર, બીજીમાં 15 અક્ષર, એમ કરીને કુલ 31 અક્ષર આવવા જોઈએ. 5મો અને છેલ્લો અક્ષર ગુરુ હોવો જોઈએ. તો તમે જુઓ, આ પહેલી પંક્તિમાં 16 અક્ષર છે, તમે ગણી શકો છો, અને બીજી પંક્તિની અંદર 15 અક્ષર છે, તો 16 વત્તા 15 તમે કરો એટલે 31 અક્ષર થાય છે. અહીંયા કવિએ છૂટ લીધેલી છે. પાંચમો અક્ષર ગુરુ નથી બનતો, એ લઘુ બને છે. અહીંયા પણ છૂટ લીધેલી છે. 5મો અક્ષર ગુરુ નથી, ત્યાં આગળ લઘુ છે. તો શું મનહર છંદ નથી બનતો? મનહર છંદ છે. આ એક લક્ષણ તો 3 બંદિશ તો આવે છે, એટલે છંદ જે છે મનહર છંદ છે. 16 વત્તા 15 તો બરાબર 31 અક્ષર થઈ ગયા. પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ભુજંગી છંદમાં છે. હવે તમારે ઓળખવો તો અક્ષર સંખ્યા 12 આવે. ગણ બંધારણ આવે, યની 4 ઘાત, ય ફોર્થ, યની 4 ઘાત આવે એટલે આપણે એને કહીએ કે આ ભુજંગી છંદ છે. તો ય નું ગણ બંધારણ શું બને? ય એટલે ય માતા, આવી ડિઝાઇન આવી જોઈએ, ય માતા. તો પૂરી લઘુ, ગુરુ અને ગુરુ, ય થઈ ગયું. ક લઘુ, આની પર બિંદી છે, તીવ્ર ઉચ્ચાર થાય, દે ગુરુ, ય થઈ ગયું. રી ગુરુ, ને ગુરુ, ગની પર બિંદી છે, તીવ્ર ઉચ્ચાર છે, પણ યમાતા અહીંયા નથી બનતું. ડુ લઘુ, રા ગુરુ અને જા ગુરુ થઈ ગયું, ય માતા. અહીંયા કવિ છૂટ લીધેલી છે, કંઈ વાંધો નહીં, છતાં ભુજંગી છંદ ત્યાં આગળ બને છે. કવિ છૂટ ઉપર મિત્રો ચર્ચા કરીને એ બહુ સમય માગી લેવું છે, એટલે એની આપણે ચર્ચા કરવાની ત્યાં અવકાશ નથી. પછીનો પ્રશ્ન 5મો છે, અલંકાર ઓળખાવો. અમેરે સુકુરુનું પૂમરું, તમે અત્તર રંગીલા રસદાર. રૂપક અલંકાર છે. અમે ઉપમેય છે, એને રૂના પૂમડાનું રૂપક આપેલું છે. તમે ઉપમેય છે, એને અત્તર રંગીલા રસદારનું રૂપક આપેલું છે, માટે રૂપક અલંકાર બને. બીજી પંક્તિ છે, દીન રૂપે સુભગા બની રહે ગ્રહી, કર પ્રભાકરના મન માનીતા. આ પંક્તિ શ્લેષ અલંકારમાં છે. તો કર શબ્દના 2 અર્થ થાય. કર એટલે હાથ, કર એટલે ટેક્સ એટલે કે વેરો, બરાબર. તો શ્લેષ અલંકાર થાય. પણ આપણી જાણકારી માટે કહે તો પ્રભાકર શબ્દના પણ 2 અર્થ થાય. પ્રભાકર એટલે સૂરજ, પ્રભાકર એટલે રાજા, અને પ્રભાકર કોઈનું નામ હોય. શ્લેષ અલંકાર. શબ્દ માટે એક શબ્દ, કણસના કાપી લેવાતે લણણી, આનંદ સાથે લેવાતું ભોજન, તો ત્યાં આગળ બનશે મિજબાની, પાર્ટી શબ્દ કહીએ છીએ ને. જોડણી સુધારો, પોતીકી, તો બધામાં દીર્ઘય આવે
પોતીકી, પિયુષ, તો બધામાં દીર્ઘ આવે, પી દીર્ઘ યુ દીર્ઘ, પિયુષ એટલે અમૃત થાય. ભાષા કેવી રીતે વાક્યને આપણે શુદ્ધ સ્વરમાં લખવાનું છે? તો એ સંગીતના વાદ્યો, વાજિંતરો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે. તો એ સંગીતના, આ ના પ્રત્યે જોડે આવે અને એની પર બિંદી આવે. વાદ્યો અને વાજિંત્રો બંને સમાનાર્થી શબ્દો છે, એટલે કોઈ પણ એક જ તમે લો. તથા કેટલાક, લની પર બિંદી આવે, અહીંયા નથી. પુસ્તકો નહીં પણ પુસ્તકો રાખી શકશે. તે હતા સજ્જન માણસ, સજ્જન પછી માણસ મૂકવાની જરૂર નથી. તે હતા સજ્જન, તે હતા દુર્જન, એમ. તો માણસ શબ્દ મૂકવાની જરૂર નથી, કારણ કે સજ્જનમાં માણસ શબ્દ આવી જાય છે. આની સંધ્યા રીતે છૂટી પડે. સત વત્તા જન, સત એટલે સાચો કે સારો માણસ, પછી ફરી માણસ મૂકવાની ત્યાં જરૂર નથી. પણ આપણે બોલીએ છીએ તો સજ્જન માણસ છે, તો વાક્ય રચના ખોટી છે. સૂચના મુજબ કરો, જોડની પછી આવે, અને વાક્ય શુદ્ધિકરણ પછી આવે છે સંધિ જોડો. તો પૃથ્વી વત્તા ઈશ, તો પૃથ્વીશ. સંધિ છોડો, સન્નારી, સત વત્તા નારી. 10મો પ્રશ્ન છે, અંતિમ પ્રશ્ન. નીચે આપેલા વાક્યોનું કૌંસમાં સૂચવ્યા મુજબ વાક્યમાં રૂપાંતર કરો. તમે સાંજે આવશો, ભાવિ વાક્ય બનાવવાનું છે. તો તમેનું તમારાથી બને, સાંજે આવશો ત્યાં આગળ બને અવાશે, તમારાથી સાંજે અવાશે. પ્રેરક વાક્ય, મેં છત્રી ખરીદી. તો હું ક્રિયાપદના આધારે ફેરફાર કરું. મેં છત્રી ખરીદાવી, એટલે મેં પહેલાનું કહ્યું ને છત્રી ખરીદી મારા કહેવાથી, એમ. હવે હું આ રીતે અથવા આ રીતે પણ લખી શકાય. આ મેં કરતા છે, આ પ્રેરિત કરતા છે, એટલે મેં પ્રેરણા કોને આપી? છત્રી ખરીદવાની, મિત્રને કહી. એટલે આ રીતે પણ તમે લખી શકો, મેં મિત્ર પાસે છત્રી ખરીદાવી. મેં મિત્રને કહ્યું, ભાઈ છત્રી ખરીદ, ચોમાસું છે તો, એટલે એને છત્રી ખરીદવાની પ્રેરણા આપી. એટલે બંને રીતે લખી શકાય. આ પણ સાચું છે, આ પણ ત્યાં આગળ સાચું છે. તો મિત્રો, આ સાથે પ્રશ્ન પેપર જે 5 જે છે 20 માર્કના ગ્રામરના, એ અહીંયા પૂર્ણ કરું છું. ગ્રામરમાં સારામાં સારા ગુણ લાવવા તમારે જરૂરી છે. જો ગ્રામરમાં ક્યાંક લોચો પડી જાય તો આપણું જે બજેટ જે છે ગુણ પ્રાપ્ત કરવાનું, તે કદાચ ખોરવાઈ જાય. પાસ થઈએ પણ મેરિટમાં ન આવે તો તકલીફ થાય ને. એટલે તમારે આજે 20 ગુણનું જે ગ્રામર જે છે એમાં સૌથી સારામાં સારા માર્ક આવે એવું તમે પ્રયાસ કરજો. તો આ સાથે આજે પ્રશ્ન પેપર જે 5 જે છે એને આપણે પૂર્ણ કરીએ. આવતા કોઈ સમયની અંદર કોઈ નવા પાછા વિડીયો સાથે પુનઃ મળીશું. તમારી સાથે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહો. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. આપને પસંદ પડી છે તો તમારા મિત્રો સુધી શેર કરો, લાઇક્સ કરો અને અવશ્ય આપનો પ્રતિભાવ જણાવો. એવી શુભકામના સાથે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.